હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રાણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજ મારે તમને બધાને એક બહુ મસ્ત વાત કહેવી છે કે હંમેશા દિલવાળો માણસ જ જીતે છે, મગજવાળો માણસ નહીં. આપણે જીવનમાં ક્યારેય નીતિ અને પ્રામાણિકતા ક્યારેય પણ નહીં છોડવાની. જેટલું અંદરથી સાફ હશે ને આપણું હૃદય, એટલા જ આપણે આગળ વધશું જીવનમાં. આપણે બધાને અત્યારે હાલમાં એ જ ફરિયાદ છે કે ભાઈ હું એને ગમે એટલો પ્રેમ કરું, હું એને ગમે એટલા સાચવું, પણ મને કોઈ એટલો બધો પ્રેમ નથી કરતું, મને કોઈ એટલું બધું નથી સાચવતું. તો ઈશ્વરે તમને જે હૃદય આપ્યું છે એ બીજા માટે ધબકે છે. આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. હૃદય હોવું એ મોટી વાત નથી, હૃદય હોય અને એ બીજા માટે ધબકે એ બહુ મોટી વાત છે. અને બીજી બાજુ લઈએ આપણે દિલવાળા માણસો અને મગજવાળા માણસોની સરખામણીમાં, તો જે દિલવાળા માણસો છે ને એને હંમેશા બીજાનું જોઈને પેટમાં બળે. અને મગજવાળા માણસો પોતાનું મગજ ચલાવવામાં કાંઈ બાકી જ નથી રાખતા. તો દિલવાળા માણસોએ પોતાનું દિલ ચલાવવામાં કાંઈ બાકી જ ન રાખવું જોઈએ. મગજવાળા માણસો હોય ને એ પહેલાં પોતાનું વિચારી લે કે ભાઈ હું ઝટ પહેલાં મારું કરી લઉં, ત્યાર પછી એ બીજાનું વિચારે. અને દિલવાળા માણસોને તરત જ અંદર દુભાય કે ભાઈ ના, એ ભલે કરી લે, આપણે પછી કરશું તમારે. એટલે એ વ્યક્તિ ક્યારેય આગળ નથી વધી શકતો. કાંઈક ને કાંઈક રૂકાવટ આવ્યા જ કરે. અને મગજવાળા માણસોની આખી ટીમ ઊભી હોય અને એક જ દિલવાળો માણસ ઊભો હોય તો આખી પ્રકૃતિ એની સામે ઢળી જાય છે. હવે એનું એક ઉત્તમ અને પ્રમાણ ઉદાહરણ તમને હું આપું તો દુર્યોધન, એની પાસે બંગલા હતા, 56 ભોગ હતા, ધનની કાંઈ કમી જ નહોતી, છતાં પણ ઝૂંપડીવાળા વિદુરજી પાસે જમવા જતો. કારણ કે પ્રકૃતિ છે એ અસ્તિત્વ દિલવાળા વ્યક્તિ સામે ઢળી જાય છે. અને એક બહુ સારી વાત કે કુદરત તમને મને બધાને સારો સમય આપે અને એ સારા સમયમાં આપણે એટલું સારું કામ કરી લઈએ કે એ પછી કોઈ દી ખરાબ સમય જ ના આવે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. એટલે લાઈફમાં હંમેશા બધાનું સારું જ વિચારવાનું, એટલે કુદરત આપોઆપ આપણું સારું કરશે. હંમેશા હૃદય ચોખ્ખું રાખવાનું, સારી ભાવનાથી જ બધું કરવાનું, એટલે સૌ સારાવાના થાય. તો ચાલો જઈએ નીચે, નાસ્તો બનાવીએ, નાસ્તો કરીએ, વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ. આજે છે સન્ડે, ફંડે, બધાને ખબર જ છે. આપણી માટે જો કે ઘરે હોય એટલે સન્ડે હોય, બાકી વિશાલને આજે સન્ડે એમ કંઈક આમ વધારે થાય કે ભાઈ સન્ડે છે એટલે છુટ્ટી. તો ચાલો જઈએ. અમારી કિચનની જર્નીની શરૂઆત આપણે કરીએ સવારથી. તો સાઈડમાં જ તમને દેખાય છે અડદિયા, ગરમા ગરમ ભાખરી અને એની માથે નાખ્યું ઘી અને ચા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ રહ્યો? શિયાળો છે એટલે એમ પપ્પા આ ચા રે અડદિયો કે સમજાણું નહીં. બધી મિક્સ માં આવી જાય. એટલે પેલા ચા ખાઓ કે અડદિયો ખાઓ? પેલા અડદિયો ખાઈ લે. ઠીક. પછી ચાર ભાખરી. ઠીક. મેં કીધું આ સાઈડમાં રોજ મેં કીધું અડદિયો લે છે, મેં કીધું કઈ રીતે મેં લેતા છે ચા અડદિયો બધું ભેગું હદી જઈશ ને પાછું તો વાંધો નહીં, આપણે હાલે. અને મોમ અમારે ભાખરી છૂટી ગઈ છે એટલે મારે મોમ ને અત્યારમાં દૂધ પી લેવાનું હોય, એટલે દૂધ પી લીધું ને એટલે આજ તો મને ભૂખ નથી લાગી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પેલા મારું બનાવ્યું, પછી મમ્મીનું બનાવ્યું. તે ભાખરી નાની બે રાખી, મેં કહું મારી વિશાલ હાટું, આજ તો એને રવિવાર છે એટલે મેં કીધું આજ ભલે હુતા, એટલે થાકોડો જે હોય એ બધો ઉતરી જાય. એમાં જોઈએ ને પૂરા દે ને તો કઈ ઉતાવળ ન હોય. તે અત્યારે મોર્નિંગમાં મેં દૂધ પી લીધું મસ્ત. તો હવે ભૂખ જે લાગી હતી એ બધી ઉડી ગઈ. તો હવે ઘડીક કામથી આમ રહે ને એટલે પાછી ભૂખ લાગશે, એટલે પાછી ગરમા ગરમ ભાખરી કરી અને ચા અને દૂધ ને ભાખરી મસ્ત નાસ્તો કરશું. તો થોડીક વાર થાય પછી અરે તો મમ્મી એમાં તો બધું ઓલું નાખું છું તે આમ હેવી થઈ જઈશ દૂધ. તે આખું સાલ્યું ભરીને પીવું ને તો અત્યારે ભૂખ ન લાગે. એમ જ હોય ને. નકર અત્યારે તો ભાખરી ખાય પછી દૂધ ન ભાવે, પછી અરે નથી ભાવતું તો એટલે અત્યારે પી ના પછી ભાખરી ભલે અડધી ચાલે. એ જ કીધું મને.
વિરાલી દીદી હતી ને ત્યારે એને જ કીધું, મેં કીધું દીદી હું સવારમાં એવી ભૂખ લાગે તો મેં કીધું વાસણ ને બધું ગોઠવું ને ભાખરી બધાની કરું ને તો હું 1.5 ભાખરી ખાઈ જાય એવી ભૂખ લાગે. તો એ કે તારે એક કામ કરવાનું, કામ બધું પછી પડવાનું, પેલા રસોડામાં ચિંતા એક વાટકો ભરીને દૂધ બનાવી લેવાનું, એટલે તને ભાખરી ખાવાની ઈચ્છા જ ન થાય. અને હકીકત એવું થાય છે કે અત્યારે જો દૂધ બનાવીને સૌથી પહેલું મેં મારું પીધું, પછી મમ્મીનું બનાવ્યું, ભાખરી કરી, ચા કરી, વાસણ ગોઠવ્યા, તો હજી મને ભૂખ જ નથી લાગી. એટલે કદાચ જો ભૂખ લાગે હાલે તો અડધી ભાખરી જ હાલે. એટલે જે પોષણ મળવું જોઈએ ને ભાખરીમાંથી નહીં કે દૂધમાંથી તને મળે. મળી જાય. એટલે એવું છે. ચાલો મમ્મી મસ્ત નાસ્તો કરી લઈ, પપ્પા અંદર નાસ્તો કરી લઈ, અને આપણે વાગ્યા છે 8. તો હવે ધીમે ધીમે થોડું ઘણું કામ ઉપાડીએ, ત્યાં વિશાલ ફ્રેશ થશે પછી સાથે નાસ્તો કરીએ. અને ઇન ધ એન્ડ હવે લાગી ગઈ ભૂખ, એટલે મસ્ત ચા દૂધ, ગરમા ગરમ આપણી ભાખરી, ગીર ગાયના ઘીમાં, અને આપણો ઘઉંનો પાપડ. કારણ કે ઘઉંનો પાપડ પહેલાં આખો શેકાઈ જતો પણ ખવાય તો જાય, પણ આખો એટલે આમ એક ટાઈપની રોટલી જેટલો આર આવી જાય એની અંદર, એટલે અડધો તો માંડ ખવાય. અત્યારે જો મસ્ત આપણી મોર્નિંગની ડિશ રેડી થઈ ગઈ છે, તો ચલો આવી જ જાઓ બધા શિરામણ કરવા. એ રીતે ખાઈ લેજો, હું કાંઈ બનાવી નહીં તો. એટલે કેમ બસ હું રિહાણી છું. જાવું છે ઘરે? આજે ઘરે કોઈ નથી, નકર જાય. રિહાવાથી મોઢું કેમ નથી ખુલતું? મને કેવું વગાડ્યું છે એને તમને બધાનું બતાવું કેવું એને. ઓહો લોહી લોહી કેમ આમ થયું? એને મને માર્યું. ક્યારે? એને કે મેં માર્યું? તમે માર્યું મને. ક્યારે? તમે ઓલા જગાવે આવી ને તો તમે મને માર્યું. વાગી જાય એમ કરી. મને ખબર હતી? હા ખબર હતી. પછી મને પૂછે છે ક્યાં વાગ્યું, એટલે હું તો આગે વાગી એટલે મને એમ કીધું કે વાગ્યું હોય છે, પણ હું સૂતો તો અને ઓશિકાથી નીચે માથું ઉતરી ગયું હતું, તો આવી કે હાલો ઉઠો એમ. તો હું સરખો સુવા જતો હતો, ઊંચો થયો ત્યાં તો માથું ભટકાણું. એને માથું ભટકાણું અને મને એનું માથું અહીંયા વાગ્યું, એટલે હું નથી બોલતી. ચાય કરીને માર્યું. ચાય કરીને ઘણું માર્યું હોય. બોલાવતો નથી, હોઠ મારો ખોજી ઓલી ગયો વખતે છે. કઈક હતું મેં માર્યું કરતી હતી, બધા લોકો મને એક્ઝિબિશનમાં કીધું માર્યું. હા એની કેળે માર્યું હતું. અત્યારે એને મને માર્યું, મારો હોઠ ખોજી ગયો છે જો થોડો કેવો. એટલે મારી ભાખરી બનાવી દેવાની હતી, હું કાંઈ નહીં કરતો. કરી તો પડે ને. હાલો તમે ફ્રેશ થઈ જાઓ, મસ્ત ગરમા ગરમ ભાખરી ને ચા બીજે ક્યાં દૂધ વાગ્યું? મને ત્યાં જ હોઠમાં જ વાગ્યું છે. હવે મારા કાલથી તો શાંતિ, એ રીતે તો નહીં ઉઠાય. આગે રહીને ઉભા રહીને જ કહેવાનું વિશાલ, ખાલી હાથે જ અડાડવાનો. પાછા મને કહે કે હું કિનારી ઉપર વયો ગયો તો કે હું પડી જાય. મેં કીધું તું કિનારી ઉપર હુઓ. પણ તું ધક્કો મારતી તો હું તો આમ વયો જ જાઉં ને પછી. દઈ ભાઈ કાંઈ હું ખાલી એકવાર આમ પ્યારથી જગાડવા આવી હતી, આમ કરતી હતી. મોઢું ક્યાં હતું તારું? તારા માથા પાસે. તો હું આમ ઊંચો થયો ત્યાં તો ભટકાઈ ગયું. તો નવો મેળો આવ્યો છે, તો આપણે કાલ જાશું. ઇન્સ્ટાગ્રામમાં બહુ રીલ્સ ફરે ફરે છે. એમ નહીં, આ ચકડોળ સિવાય બીજા કઈ સ્ટોલ છે કે નહીં? કોને ખબર હોય. મારે ઓલી તમને બધાને ખબર હોય તો ઓલી હમણાં કાશ્મીરી ઇયરિંગ્સ નીકળી છે, જે મારી જેટલી લેડીઝ ને બધા હશે ને એ લોકોને ખબર હશે કે ઓલી કાશ્મીરી ઇયરિંગ્સ નીકળી છે. જો એ હશે ને તો આપણે લેશું. રેડી? શું કરવાનું એનું? એ કાનમાં પહેરવાની હોય. નથી પહેરી તો છે. એમ તો પહેરી છે તો એમ તો કાશ્મીરી અહીંયા હોય પહેરી છે. અહીંયા આજા વાહેના 2-3 ડબ્બા બુટ્ટીના હે, પણ કાશ્મીરી નથી, એટલે કાશ્મીરી લેવી છે. કાંઈ વાંધો નહીં. કાશ્મીરી પછી ઓલો બીજું બધું લઈ લે. બહુ કાલ સાંજે વહેલા નાસ્તો કરી વહેલા જમી લીધું હતું. હા મસ્ત ભાખરી, ચા દૂધ ને ઘઉંનો પાપડ. ફાઇનલી વાગી ગયા છે અત્યારે 10:30 અને જઈએ આપણે કિચન તરફ, કારણ કે જલ્દી જમીને જેમ તમે લોકોને કીધું એ પ્રમાણે જલ્દી ફ્રી થવાનું છે. તો ફિલહાલ બનાવશું બહુ મસ્ત મજાના રોટલા એ ત્રણેય માટે, કારણ કે બનશે ઘરે મૂળાની ભાજી. આ જો મસ્ત આપણે ફ્રેશ કટિંગ કરી, આપણા વાડીના જ મૂળા ગઈકાલે મેં તમને લોકોને બતાવ્યા હતા, તો મસ્ત મૂળા અને એના પાન આપણે કટિંગ કરીને લઈ લીધા છે. તો મૂળાની ભાજી અને બનશે બાજરાના રોટલા. મારી માટે રોટલી. મારે છે ને ફોટો કરવો છે મારી ફ્રેમમાં, તો વિશાલને કેવું પ્લેન કવર છે તો ફોટો દેખાય છે, તો એવી રીતે મારે આવી રીતે મસ્ત કંઈક લખવું છે. ને તમારે તો જૂનો ફોટો છે વિરાલી દીદીની હલ્દીનો, એટલે ડિસેમ્બર મહિનાનો જ ફોટો છે. ઘણો ટાઈમ થયો. એટલે વર્ષ દિવસ થઈ ગયું, ડિસેમ્બર બેહી ગયો તો 1 વર્ષ પહેલા આવા એક વર્ષ ઝીણો અને ઝીણી બેડ લાગે તો હું હાવ પતલી હતી. એટલે આ રીતનો ફોટો પણ મારે હવે રિસેન્ટ નો રાખવો છે. આપણે હમણાં આંબરડી ગયા હતા સફારી પાર્ક, 1-2 ફોટા એવા જોશું કે એક ઓલો આપણે લાલેરા રિસોર્ટ નહીં, આપણે દીવ ગયા હતા, દીવના ફોટા એટલા સરસ છે એમ. ઈ બહુ ફોટા મસ્ત આવ્યા છે. ઈ જ રાખે પાછળ ઉભત ને બહુ મસ્ત લાગશે ફ્રેમમાં. મારું કવર એ વ્હાઈટ છે
એટલે તો ઉઠી પડશે આપણો ફોન. તો ચાલો ભગવાનને ધરી લઈએ, મસ્ત એકી સાથે બધા જમી લઈએ અને ત્યાર પછી આપણે કાઢવાની છે હળદર, લીલી હળદર, કે જે હું તમને બધા સુધી પહોંચાડું છું બનાવીને મમ્મીના હાથની. તો ચાલો ઈ પ્રોસેસ કઈ રીતની હોય છે, કઈ રીતે થાય છે. ઘણા ખરા લોકો જે આપણે ઇન્ડિયાના હોય બધાને ખબર છે, પણ જે યુકે ને USA એન્ડ ઓસ્ટ્રેલિયાની બધી સાઈડ હોય એ લોકોને નથી ખબર કે તમે આ કઈ રીતની પ્રોસેસ છે, ખાવાથી શું શું ફાયદા થાય છે અને શિયાળામાં ખવાય અને એકચ્યુઅલ શું છે એ તમને બધાને હમણાં કઈ રીતે નીકળે છે, એનું પ્રોડક્શન કઈ રીતનું હોય છે, તમને બધાને હમણાં સ્ટેપ બાય સ્ટેપ બતાવો. વઘારિયા મળશે એમ? સહી ભાઈ વઘારિયા કહેવાય ને? વઘારિયાની તળેલા મરચાં સાથે મેથીનો ભૂકો નાખવાનો છે. સંભાળીએ મજા. આટા ઉડે છે ને? ઈ તો ઉડે જ ને. જો મસ્ત બાજરાના રોટલા હા ભાઈ વાહ. અને અહીંયા આપણી ફ્રેશ મૂળાની ભાજી. વાહ, તો બહુ મજા આવશે ખાવાની. જોરદાર. એટલે મમ્મી કે કથાણ હોય તો મજા આવે, પણ મમ્મી હવારના કે બિચારા હળદર કાઢો. તને ભાવે કે નહીં આ? મને ભાવે ને? મને તો બહુ ભાવે. મસ્ત. એમાં મૂળા હોય તો બહુ મજા આવે. મરચાઈ છે જોરદાર. અને અથાણું આપણે હવે જમીન કાઢવું છે કે જેમાં પેલા નહીં, કાઢવું? જેમાં પહેલા જ હમણાં જ અત્યારે હમણાં જ કાઢું ને પછી એક રોટલો બાકી છે, ઈ કરીને પછી આપણે મસ્ત હળદર હળદર કાઢીએ કેવી રીતે નીકળે છે અને ઈ જ આંબા હળદર આપણે તમને લોકો સુધી પહોંચાડીએ છીએ. ઈ કઈ રીતની છે હમણાં તમને બધાને બતાવીએ. ફાઇનલી વિશાલ મસ્ત ડિલિશિયસ મેનુ બાજરાના મારા હાથના સ્પેશિયલી રોટલા. મૂળાની ભાજી, જો કે મરચાં. ગઈકાલે બધાએ રીલ જોઈ જ લીધી હશે, અપલોડ કરી એટલે તો ખબર પડી જ ગઈ છે મેનુમાં હું હતું. મૂળાની ભાજી, બાજરાના રોટલા, મસ્ત ઠંડી છાશ અને અહીંયા આપણા મરચા. એટલે શિયાળો છે એટલે આજે જલસો પડી જવાનો છે. એટલે ફટાફટ ફ્રી થઈ જઈએ, ફ્રી થઈને જવાનું છે પેકેજિંગ માટે. અને મેઇન તો મારું આ તો તમને બધાને બતાવ્યું નથી. શું? ઢંટાણા. હા, નવું કવર આવી ગયું છે. નવું કવર એટલે લઈ લીધું છે અને વિશાલને હવે મારો ફોન એટલો ગમી પાછળ ગયો છે. કેમેરાનો એક કાચ તૂટી ગયો તો એ હા, પણ ઈ નાખ્યું તૂટી છે. ગયું તું. આ લેમિનેશન હા, દોઢ બે અંદરનું વર્ષ લેમિનેશન પણ કરાયું. 1.5 વર્ષ તો પાકું. હા. આ મે મહિનામાં હમણાં 2 વર્ષ થશે મારી પાસે આ ફોન છે ને. હા. એટલે એકદમ નવો થઈ ગયો. વિશાલ મને કે અદલા બદલી કરવી છે? મેં કીધું નહીં, મને મારો ફોન સિવાય ન ફાવે હો કોઈનો ફોન. આ તારી કરતા મારો ઊંચો ફોન છે હો, ખબર છે ને પેલા. અત્યારે આપણે બપોરા કરીને આવી ગયા છીએ આપણી હળદર નીકાળવા માટે. એ પછી હળી જાય. આવેલો છે આ વાવેલો હોય ઈ પાછો હા હા અને આ છે એમાંથી બધા ચા હોય. આ ઓકે. સમજાઈ ગયું? એ અત્યારે સુધી હોય એમ ને? હા. હવે હવે પાછો થઈ જાય. જો ઓલો જૂનો ગાંઠિયો એ પાછો. હળી જાય આમાંથી બરોબર. ઓકે. હવે બીજી કાઢીએ છીએ. હા આગી રહેજે. એમાં જાજો મને કેમ છે? ઓહો અંદર ઈ જો ગાંઠિયા છે. અંદર એ આખું ફેર્યું છે જો. ઓહો એ તો આ રીતે તમારા બધા સુધી પ્રોસેસ થાય અને કેવડો છે જોઈ ગાંઠિયો. લીલી હળદર ને ઈ આપણે તમને બધા સુધી મળે છે. હવે આની અંદર આને વ્યવસ્થિત રીતે વોશ કરી અને ત્યાર પછી આની અંદર જે બધી આપણે પ્રોસેસ કરતા હોય એ પ્રોસેસ કરીને તમારા બધા સુધી પહોંચાડીએ છીએ. અને આ તો સ્પેશિયલી આપણા ઘર માટે છે, પણ ઘણા લોકો મને ક્વેશ્ચન કરતા હતા કે છે દીદી પપ્પા એમાં? આમાં છે હજી. છે હજી, તમે એમાં? કેમ કાઢી દીધું? જોજો અહીંયા પપ્પા. છે. અહીંયા મારો તમે કોશ મારો પણ ઉપરથી. ન હોય કોઈ દિવસ, કોઈ દી ન હોય. મૂળિયા દીધી. મૂળિયા જ હોય, આના મૂળિયા ન મૂળિયા હોય. ઓકે, મૂળિયા લાંબા લાંબા થયા હોય ને. હા હા. હવે વિશાલ અમારે કરે છે, નો નીકળે વિશાલે. ખેડૂતે કહી દીધું પૂરું થઈ ગયું. તમે જાજી દિવાળી જોઈ છે પપ્પાએ? એવું થોડું હોય. એક ગાંઠી નહીં નીકળે, બોલો. નો નીકળે પપ્પા, ભલે કે પૂરું ફરી આવી ગયું. સહી. કઈ જોઈન્ટ થી આખી આ હળદર થાય ને હવે પાછી આમાંથી એકાદી વાવી દેવાની એટલે પછી આવતા શિયાળે પાછી નીકળશે. હે મમ્મી આપણે પાછી હમણાં હાલશે કા? વાવી દેવી છે ને? અત્યારે વાવી ને ભાઈ ચોમાસે વરસાદ વરસે ને તો ઈ બહાર નીકળે કોળાય. ઓહો ત્યાં અંદર પડી રહી. આમાં ફૂટે. હા હા અવાજ ફૂટે. જો આપણે અત્યારે વાવી દઈએ છીએ. ઓકે. ફાઇનલી આ તમે જોઈ શકો છો નવો ફોન થઈ ગયો કા વિશાલ? તો એ તારે ફોન આખો નવો થઈ ગયો. ફોન આખો નવો થઈ ગયો, પણ હાચવણી મારી એવી છે ને એટલે એવું છે. તો પછી મસ્ત થઈ ગયો. પછી હું તમને લોકોને બતાવું મેં શું લખ્યું છે. વિશાલ કવર તૂટી નો જાય હો મારું. કચડ કચડ કરે છે વિશાલ ક્યારના.
કવરની બીક છે મને, તૂટી જાય કવર એવું લાગે છે. કે ક્યારના કચડ કચડ કરે છે. મેં કીધું આ તોડે નહીં ને તો સારું. થઈ ગયું જો તો. રેડી રેડી. શું છે મસ્ત અમારા બેની દીવની મેમરીઝનો ફોટો. વિશુ યુ આર ધ વન માય લવ, પ્રૂફ ધેટ ડેસ્ટિની ઇઝ રિયલ. અહીંયા બેની બર્થ ડેટ, અહીંયા વિશાલની છે 22/8, નીચે મારી બર્થ ડેટ. મસ્ત આખું કેવું લાગ્યું છે? બહુ મસ્ત લાગે છે. તારા ફોનમાં ફોટો બહુ મસ્ત આવ્યો. મસ્ત આવ્યો છે. આ બધું બનાવ્યું ને બહુ પાછું મસ્ત આ કેનવામાં બધું મેં બનાવ્યું, બહુ જોરદાર છે. અત્યારે મેગી બને છે સ્પેશિયલી મારી માટે. કારણ કે બિચારા ક્યારના મને પેકિંગ કરાવે છે ને આજ વિશાલ છે ને બિચારાને મેળ વગરનું થઈ ગયું છે. સવારે મોડું મોડું જમવાનું કરી દીધું, તે થોડુંક જમ્યું, તે બપોરે અડધો રોટલો જ ખાધો, અડધો રોટલો ખાધો. અત્યારે ભૂખ લાગી છે. અત્યારે મને કહે કે ક્યારના પણ સતત 2 કલાકથી અમે બે માણા પેકિંગ કરીએ છીએ. હમણાં તમને લાસ્ટમાં બતાવીએ અમે કેટલું પેકિંગ કર્યું છે. કારણ કે બધું વયું જાય ઓર્ડરમાં, તોય તે ટમેટાની વેફર ને બધું બાકી જ છે. કાલથી મમ્મી લગનગાળો પૂરો થયો એટલે હવે કન્ટિન્યુ ચાલુ થશે વર્ક. ખજૂર પાક ને બધું બનાવવાનું છે ને, બધું બાકી છે વિશાલ, ખજૂર પાક ને બધું. એટલે કાલથી મમ્મી ફૂલ ડ્યુટી ઓન. અને મેં તો ચા દૂધનો વાટકો ભરીને પી લીધો. તો વિશાલ કે તે તો તારું કરી લીધું, કે મને તો કાંઈક ખાવા દે. મેગી હજી ઘણા ટાઈમ થી મેગી નથી નાસ્તાના ડબ્બા પીડા જોઈએ એના. તે અત્યારે મેં કીધું વિશાલ મેગી બનાવી દઉં, પાછા કોટામાં આવે એટલે મારે ખાલી 2 પાપડ ભરવાના છે. પછી તો ભરી લે પછી અડધી કલાકનું જ કામ છે. હવે અડધી કલાકનું છે. મેં વિશાલને કીધું પેલા કાંઈક ખાઈ લ્યો. હા હવે કઈક મજા આવશે. વિશાલ યીપી કેટલા ટાઈમ પછી આ મેગી ખાવ છું. પણ મારે મને તો પાણી આવે છે. ભલે આવતું ભલે આવતું. વિશાલે મેં કીધું, વિશાલ કે મેં વધશે વિશાલ, તો વિશાલ કે ઘટશે પાયેલી કે વધે નહીં કે મેગી તો ગમે એને પૂછો એને ઘટે જ. ગમે એને મેગી નું પૂછો ઘટે જ. તો ચલો રોજ આવી તો કઈ ખાતા નથી. રોજ તો ખાતા પછી નથી. એકવાર આ કેટલા ટાઈમ પછી વિશાલે ખાધી આજે. તો ચલો મસ્ત ઠરે એટલે વિશાલ નાસ્તો કરી લઈ. અને આપણે લગનવાસી નીકળી ગયા છે, ઓન ધ વે છે. એટલે હમણાં આવી પેલા આપણે આપણો હકેલો બતાવી રિવ્યુ લઈએ મેરેજ માં કેવી મજા આવી. કેવી મજા આવી. તમે જોઈ શકો છો કે આપણે મલ્ટીપલ ઓર્ડર પેક થઈ ગયા છે. જોરદાર મસ્ત ઢગલા બંધ ઢગલા બંધ. અહીંયા મમરી અને બધાની મોસ્ટ ફેવરિટ ટમેટાની વેફર એટલી જ પેક થઈ છે. હજી બીજી કાલ બનવાની છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ચોખાના પાપડ, આ સાઈડ છે ઘઉંના પાપડ. સૌથી બલ્કમાં જો ઓર્ડર જાતો હોય તો ઘઉંના પાપડ. અને અહીંયા તમે જોઈ શકો છો કે વિશાલે આ પેક કર્યું. વિશાલ કે પાયલી કે ફટફટ તો કાલ હવાથી જ તમારે પાડવી જોઈએ પેલી વેલી. 2 પેકેટ જ છે જો. 2 પેકેટ જ થયા તો એવું છે. તો જો અત્યારે બધા ફેમિલી મેમ્બર ના આટલું મારે પેક થઈ ગયું ને વિશાલ. હવે આવતીકાલથી ખજૂર પાક, સુખડી, કાચું કાટલું, ત્યાર પછી બધું જે આપણું ફરસાણ છે ઈ, ઘૂઘરા, ઈ બધી જ વસ્તુ, ભરેલા શાકનો મસાલો, ઈ બધું જ હવે આવતીકાલથી પેકિંગ કરવામાં આવશે. યસ, નવું બનાવવું પડશે. એટલે આટલું પેક થઈ ગયું તો આ બધું તો વિશાલ ઓર્ડર નું છે. કાલે હું ન હોય તો પછી તારે શાંતિ રહે. પછી હું એકલી આવું ને તો એ બધું મારાથી થઈ જાય. આમાં આપણે ક્યારના 2 આવ્યા છે, 4:45 થયા. 2 વાગે આવ્યા હતા. 2 વાગે આવ્યા હતા. એટલે આ બધું વિશાલ ઓર્ડર માં વયું જવાનું છે અને અમુક નું ઘટવાનું છે. પેકિંગ બહુ મસ્ત થયું છે. હા, અમે મેરેજ માંથી આવ્યો તો તમે તો આ બધું પેક કરી દીધું. માલ બધો ખાલી. કેમ છે હારું ને? માલ નહીં, મંચુરિયન મારી હાટુ ફોન આવ્યો તો મંચુરિયન આવ્યા કે નહીં પછી? ખોલ્યું નથી હમણાં 10 મિનિટ માંથી લઈ આવે નક્કી કરતા. લ્યો. હા વેલું થોડુંક નો ખુલે ને અત્યારે સાંજે હારું મળે. થયું આપણે વાટે નો રહી. અમે મેગી ખાઈ લીધી, ડીગો ડીગો. અમે મેગી તો ખાવાના જ છીએ. આ તો ખાલી મંચુરિયન. તેમ છે. તમારે ગરદણી કેસ બનાવવા વાળા? વર્ધણી દિવ્યેશભાઈ આરે આવે છે અને મારી આરે આવું. ઓકે દિવ્યેશભાઈ ની ગાડીમાં આવે છે. ઓકે. તો ફરસાણ બનાવવા વાળા ઘાયલ નો થઈ જાય તો હારું. તો સારું. તમારે એ જ કીધું તમારે જવાનું છે એટલે જેમ સમય ઓછો બગડે એમ. અને આરામ કરો ઘરે એટલે બીજે દિવસે સરખું કામ થાય. સરખું કામ થાય. કાલ સવારથી જ વિશાલાને ચાલુ કરી દેવું પડશે. તો કારણ કે એટલા બધા બલ્કમાં ઓર્ડર આવી ગયા છે. આંબા હળદર ને લીલી હળદર ને મરચા, રાયતા મરચા, મેથિયા મરચા, ચીભડા, ગાજર અને મેન તો ખાસ તો ઘઉંના પાપડ ને ચોખાના પાપડ. ઘઉંના પાપડ વિશાલ, ચા, ભાખરી અને ઘઉંના પાપડ ફિક્સ મેનુ થઈ ગયું સવારનું. અને મમરી બનાવવી પડશે આટલી. હા, ટમેટાની વેફર તો મને દેખાતી નથી આમાં. 8 પેકેટ જ છે. 4-5 પેકેટ જ રહ્યા. પણ કેટલી બનાવે તો એટલે આજે હમણાં જ પપ્પાને મોકલીએ. મસ્ત ફ્રેશ ટમેટા લઈ આવે અને ત્યાર પછી સાબુદાણા બધું પલાળીને કાલ સવારથી જ માંડી દઈએ. હા, તો ચાલો આનો પાછું પેકેજિંગ કરી લઈએ. ભરી દઈએ પાછું બેગમાં. હા, સર્વિસ કરવાની છે એની. આજા નહીં, ભલે તમે થાકી ગયા, અત્યારે જ મસાલો બનાવવાનો છે ભરેલા શાકનો. રેડી. પાણી કાક મહેમાનને પાવ ગધણીને નહીં, પાણી કાઈ નહીં. તમે નથી તો અહીંયા અમે કેટલું કરી નાખ્યું ઈ કઈ દેખાતું નથી.
અને અહીંયા જો રોલ ની તૈયારીઓ થાય છે. બબલ આપણે કપાઈને રેડી થવા માંડ્યા છે આવતીકાલ માટે. હે મહેમાન અમે મહેમાન તો અમે છી. તમે હાસ કબૂલા હાલે છે વિચાર. હાસ કબૂલા બધે બહુ કરાવે હો. તે શીખવાડ્યું મને તે જ આયા શીખવાડ્યું મને ये हास कबूला वाला जो सिस्टम है ना वो सभी के घर में बांधना करता है. ऐसा है कि भाई घर में कोई एक ऐसा आदमी हो, मतलब लेडीज और जेंट्स दोनों की बात आ गई कि जो हंस कबूला वाला इंसान हो ना उससे दूर ही रहना चाहिए, क्योंकि वो बांधना करवाता है हमारे घर में. પપ્પા આવી ગયા હમણાં પૂછી પપ્પા આવી ગયા ઘરમાં, એના અહીંયા જ બોલાવો. હું અહીંથી નીચે નહીં ઉતરું હવે. પપ્પા બે છે અચ્છા એવું છે. એટલે પૂછી જોઈએ આપણે પપ્પાને ડાયરેક્ટ મળી લઈએ. પપ્પા હાસ કબૂલા કરાવવાના છે. શેના? આ થેપલા તમે 6-7 ખાઈ જાઓ, કેટલા બધા નો ખાવ? આઠની વાત થઈ હા ભાઈ 8 હાલો 8. એટલે બધા જ ન ખવાય ને. તો ઈ કે પપ્પા હવે પેલા ખાતા 6-7 વાળા ખવાય. પપ્પા એક દી તમે 8 ખાધા હતા. આ ખાસ પણ નાના નાના હોય ને, હા. પૂરી માયલા હોય. કદી જિંદગીમાં કીધું આઠ પૂરી માયલા હોય, પૂરી ખાધી છે. ઈ પૂરી ખાધી તો છે. ફોન લગાડો તમે હમણાં પૂછીએ એને પપ્પા ફોન વ્યસ્ત આવ્યો તમારો એવું છે. તો અત્યારે સ્પેશિયલ પપ્પા વાડીની ફ્રેશ ભાજી લાવ્યા છે મેથીની અને બસ. પાલકની છે, એટલે મેં કીધું આજે ઈ જ બનાવી નાખીએ. થેપલા બનાવો એટલે જોરદાર. એટલે મેં થેપલાની ગણતરી કરતા હતા બે. છે. એટલે મેં કહ્યું પપ્પા વિશાલ 8 ખાઈ જાય. ગરમા ના, ગરમ હા, ખાય. વધારે હોય બધું મસાલા કરા તો 5 તો હાલે. 5-6 તો હાલી જ જાય પપ્પા એમ. ચાર-પાંચ જો બસ 4-5. પછી 1-2 પછી વધારે પછી થયું હોય કે ભાઈ હજી ખાઈ લો. હા, બે સારું આવી જાય. જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ, જય જય સોમનારાયણ. સ્વામિનારાયણ. તમે રોકાઈ જાઓ થેપલા ખાટું. ના, ના, આગળ કિંજલમાં બે વખત ફોન આવ્યો. કઈ તમે નીકળો. મેં આગળ નીકળી. આગળ નીકળી. એને મારી જેમ ઉતાવળ હોય ભાઈ કે જલ્દી તમે ઘરે પહોંચી જાઓ. પપ્પા, હાલો ને. હા, દર્શક જીજુ અહીંયા હોય એટલે ફોન આવ્યો છે કે તમે જલ્દી પહોંચી જાઓ. તો ચાલો આ જો મસ્ત આપણે પાલક થોડીક નાખીશું આપણે, અને જે ભાજી છે આપણે જાજા પ્રમાણમાં એડ કરશું. તો ચાલો ફટાફટ આને વીણી લઈએ.
કેમ હું બનાવવાનું છે કયો? મમ્મીએ કીધું છે નથી ખાવું એમ નહીં તો? એ તો મેં જ કીધું થેપલા નથી ખાવા, હા ભજીયા. ભજીયા તો તમારે ખરા છો. મસાલો છે ને બધો. મેં નથી ખાધી ક્યાં મારે તો એમાં એવું છે પપ્પા મેં ચાદુદ નો વાઇટ કોપી દો તો મને કે મને પેટમાં આટ્યું ચડે છે. તો મેં કીધું તમારે જે ખાવું હોય તમને કરી દઉં. રોટલો ખાધો છે ને એટલે વાંધો નહીં, જો બધા બહાર લાગશે ત્યાં તો બધું હા હજી તો બધું સુધારશું કરાવશું કારણ કે બહુ બધી વસ્તુ છે. બધી વસ્તુ છે ને એટલે હારા છે. ગરમીના ભજીયા ખાવા બેથી થેપલા બની જાય નહીં, એને પૂછ મમ્મી કેદી ભજીયા ખાવા. સાચી વાત છે. મમ્મીને પૂછ્યું મમ્મી કે મેં કેટલા ટાઈમ થી હમણાં નીમ હતું 4.5 મહિનાનું તો એમાં તો કઈ ખાધા જ નથી એને છૂટ્યા પછી નથી ખાવાનું 2 મહિનાથી એને. ઘીમાં દળવા છે કે સ્માઈલ કરો છો આ જો મસ્ત ભજીયાનું બેટર બનીને રેડી થઈ ગયું છે. પાલક ને મેથી મરચાના દૂન ભરપૂર મસાલો અને જોરદાર. તો અત્યારે મોઢામાં પાણી આવે છે કારણ કે મને તો ભૂખ લાગી છે બહુ જ. એટલે ઘાણમાં જો ગરમા ગરમ હવે તો ઉતરવા થોડીક માટે ઘણી લાગી ગઈ છે થોડીક તો હું ખાઈ લાગી ગઈ ને. વિશાલ કે મને ભૂખ નથી લાગી એટલે કે તમે ભજીયા બનાવો છો. હા. એ કે થોડાક દી પછી નું રાખો મેં કીધું એમ ચાલુ હોત થઈ ગયો મારે કે ગઈ ચાલો હવે મસ્ત ભજીયા બનાવી લઈએ. હા તો અત્યારે ભજીયાની પ્લેટ પીસાઈ ગઈ છે. પહેલા એમને જ પૂછીએ ભજીયા જેને અંતરમાં વાલા છે જો કે બધાય ને પણ એમ થોડાક વધારે પહેલામાં કઈ ઘટે જ નથી. હે ને ટેસ્ટી એવા બન્યા છે ને મસાલો એટલો છે. મસાલો એટલો ભરપૂર છે. લગભગ આ 70% મસાલો છે ને 30% લોટ છે. લોટ છે મસાલો બીજો બધો. વાળી જ લાવ્યા ને? વાડીએ જ લાવ્યા જ ને એટલે મમ્મીને એમ કીધું મમ્મી કે બધો મસાલો છે જે કે કરી જ નાખી નકરામાંથી વપરાતું જાય ને પછી એક એક આઈટમ ઓછી થતી જાય. ભજીયામાં તો આવો મસાલો હોય તો બહુ વધારે મજા આવે. અમાર વિશાલ બિચારા પપ્પાને છાશ રેડી કરું પપ્પાને મમ્મીને આજ પીરસો ને જમાડો ને એ જો મસ્ત ગરમા ગરમ ભજીયા ઉતરે છે. એટલે ગરમા ગરમ જ આ વસ્તુ એવી છે જેટલી ઉતરે એટલી વધારે મજા આવે ખાવાની. આજે બસ તો ભાઈ. હે ને મમ્મી જેવા ખાવા દેવા છે. કાજ્યો ખાવા દેવા થયા. તો વાંધો નહીં મમ્મીને એમ આમ ભજીયા શીખવાડનાર મમ્મી છે હો વિશાલ. એવું છે લગ્ન કરીને હું આવી ને તો લગભગ હજી 15 દી જેવું થયું છે 15-20 દી. મમ્મી કે તને ભજીયા આવડે છે? મેં કીધું નહીં. તો મમ્મી ક્યારે શીખવાડું? મમ્મી પાયલા આવીને કેટલું બધું શીખી ગઈ અને રોટલા નહોતા આવડતા. ઘણી જગ્યાએ છોકરીઓ જાય સાસરે તો ન આવડતી તો પૂરું કે પણ આપણે પાયલા આવીને બધું શીખી ગઈ સાચી વાત છે. હકીકતમાં મને આમ 70% જેટલું નહોતું જ આવડતું એમ 30% જેટલું રેગ્યુલર આવડતું હતું બધું. બધું શીખવાડી તો બધું આવડી તો જાય હા શીખવાડવા વાળા ટૂંકમાં હારા હોવા જોઈએ. પ્રેમથી શીખવાડે એવા. શીખવાને કાળજી હોવી જોઈએ. હા નકર ભાઈ વડકા ભરીને શીખવાડે કે ભાઈ શીખી જ જાજો બગડવું ન જોઈએ. કોણા વાર્તા આવે? હા એમ ત્યારે કઈ આવડ્યું નહીં કઈ શીખીને ન શીખીને ન આવ્યા પણ પ્રેમથી શીખવાડનાર હોય ને તો બધું ઈ છોકરીઓને આવડી જાય. એટલે અત્યારની વિશે મારી એજની છોકરીઓમાં ઈ સેમ પ્રોબ્લેમ જ છે હા, ઘણી જગ્યાએ કે ભાઈ ન આવડતું હોય એમ.